અને એજન્ટની વાતનો ભરોસો રાખ્યો અને ગુજરાતનો આ નાગરિક અમેરિકામાં ડંકી રૂટ મારફતે પહોંચવાની તૈયારી કરી રહ્યો હતો। જેવા આ રૂટ પર આગળ વધ્યા અને ઝડપાઈ ગયા। અત્યારે હાલ તો અમેરિકાથી પરત જે વિમાન આવ્યું છે તેમાં તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ જે યાતનાઓ સહન કરી અને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલા છે તે સાચા છે કે ખોટા તે અંગે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ નાગરિક જે પોતા ઉપર ગુજરેલી જે એક આપવીતી છે તે જણાવી રહ્યો છે। સામે પ્રશ્નકર્તા છે તે પ્રશ્ન પૂછી રહ્યો છે કે કેવો અનુભવ રહ્યો, શું થયું તમારી સાથે, કેવી રીતે તમને ઝડપી પાડવામાં આવ્યા, તમને શું ખાવાનું આપવામાં આવતું હતું, બાળકોને શું આપવામાં આવતું હતું, કેટલા દિવસ તમને ત્યાં રાખવામાં આવ્યા રેફ્યુજી કેમ્પમાં અને પાછા કેવી રીતે મોકલવામાં આવ્યા, આ તમામ અનુભવ આ નાગરિકે વ્યક્ત કર્યો છે। મુંબઈ સમાચાર આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે ગેરકાયદેસર જતા પહેલા આ ઓડિયો ક્લિપ સાંભળી લેજો। આવો સાંભળીએ શું કહ્યું આ નાગરિકે। તમને કેવું લાગ્યું અને જવું જોઈએ કે ના જવું જોઈએ? એટલે જવું ક્યાં જોઈએ તો જવું કેવી જોઈએ? રીતે જવું જોઈએ? અમેરિકા કાયદેસર ના જવું જોઈએ કે ગેરકાયદેસર જવું જોઈએ? કેવું ના લાગ્યું સાહેબ, ખાલી? હવે હું તમને એ જ ખ્યાલ કરું છું હા, કે અત્યારે અમે જઈને આવ્યા અને અમારે જે 1 મહિના જેવો સમય પિરિયડ થયો હમ, રસ્તામાં, ત્યાં હમ, કેમ્પમાં 7 દિવસ જેવું હા, અમે બધું જોયું, તો અહીંયા આપણા દેશમાં જે સુરક્ષા જે અનુભવી એ ત્યાં બીજા દેશમાં આપણે ના અનુભવી, કેમ કે બીજા દેશમાં અમને થોડીક તકલીફ પડી, બાળકોને તકલીફ પડી, હમ, બરોબર, આપની અસુરક્ષા, હમ, મેક્સિકોમાં થોડીક ડર પણ લાગ્યો હમ, બીજા માફિયાઓનો, કેમ કે હમ, બધા રાઇફલો ગન રાખે, હમ, હમ, બરોબર, એટલે અમે હમ, થોડા ગભરાઈ ગયા હતા। હમ, હમ, ત્યાં અમને કેમ્પમાં રાખ્યા, ખાવા પીવાનું આપ્યું, પણ જે પ્રમાણે મળવું જોઈએ એવું ત્યાં અમને ના મળ્યું, હમ, કેમ કે અમને હું અલગ હતો, અમારા બાળકો અલગ હતા। 7 દિવસ સુધી અમે હમ, એકબીજા સાથે વાતચીત ના કરી શક્યા, ઘર પરિવાર બરોબર, સાથે, એટલે અમે બહુ જ અંદરથી ડીપમાં ગભરાઈ ગયા હતા બરોબર, કે હવે બરોબર. અમારું શું થશે। પણ હમ, અમે અહીંયા ભારત પાછા આવી ગયા એના પછી અમને થોડુંક શાંતિનો આમ શ્વાસ અનુભવીએ છીએ હમ, કે હમ, બસ અમે વતનમાં, એટલે હું તો એ જ કહું છું કે અહીંયા નાની નોકરી કે મરચું રોટલો ખાતા હોય તો એ ખાઈને જીવવું સારું, પણ બીજા દેશમાં જવું બહુ કઠિન કામ છે। અમેરિકન પોલીસ નો વ્યવહાર કેવો હતો તમારી સાથે? અમેરિકન પોલીસનો વ્યવહાર સારો હતો, બાળકોને એવી કોઈ તકલીફ નથી પડવા દીધી હા, એમને, પણ અમે ત્યાંથી નીકળે એટલે અમારા હાથમાં પગમાં હથકડીઓ છેક સુધી બાંધી રાખેલી હતી, એ અમને બરોબર, થોડુંક બહુ તકલીફ પડી હતી। બરોબર, એટલે ટૂંકમાં હા, હાથમાં પગમાં તમારા હથકડીઓ બાંધેલી હતી? હથકડીઓ મારા પગમાં, મારી વાઈફના પણ પગમાં, એવું ના એટલે કરવું અમે, જોઈએ। હા, કેમ કે અમે ફ્લાઇટમાં જતા, એમની અમે ઘરે જ પરત આવતા હતા, બરોબર, અમે ક્યાંય ફ્લાઇટમાંથી બીજે ક્યાંય જવાના નતા, પણ હમ, અમને બહુ જ તકલીફ પડી, હમ, એમને હથકડીઓ બાંધેલી હતી એના હમ. કારણે। તમને ખોરાકમાં શું આપ્યું હતું જમવા માટે? ખોરાક ના, જમવા માટે તો એ અમને જમવાનું દિવસમાં 5 થી 6 વાર પ્રોવાઈડ કરતા, પણ 5 થી 6 વારમાં વેફર છે, સફરજન છે, પછી નાનો જ્યુસ છે, એવું જ આપતા। બરોબર, નોનવેજ આપતા હતા એવું કઈક છે બાબત? હા, એટલે નોનવેજ હતા, પણ અમે નોનવેજ ખાતા નતા, એટલે અમે હા, વેજ માંગતા, પણ વેજમાં શું વઘારેલા ભાત આપે, પણ એ કાચા ભાત હતા, એટલે અમે વધારે ખાતા નતા, કેમ કે હા, એનાથી અમારું શરીરનું પેલું એ જ થોડુંક થતું હતું, એટલે અમે હા, સફરજન ને જ્યુસ અને વેફર જ 7 દિવસ ખાઈને ચાલ્યા, અને છોકરાઓ એ પણ। બરોબર, અહીંથી તમે કઈ રીતે ગયા તા અમેરિકા? અમે અહીંયાથી દિલ્હીથી પેરિસ ગયા હતા સાહેબ। હા, હા, પેરિસના અમારે કાયદેસરના જ વિઝા હતા, હા, હા, બરાબર, પેરિસ થી પછી અમે મેડ્રિડ ગયા, હા, હા, અને ત્યાંથી અમે સાલ્વાડોર ગયા ફ્લાઇટ, બરોબર, ને સાલ્વાડોર થી સર અમે ટેક્સી, કાર, ટ્રક એ રીતના ફરતા ફરતા મેક્સિકો સુધી પહોંચ્યા, બરોબર, અને મેક્સિકો પહોંચ્યા ત્યાં તનુજા બોર્ડર અમે ક્રોસ કરી, અને હા, બોર્ડર ક્રોસ કર્યા પછી અમે યુએસ બોર્ડર સિક્યુરિટી પોલીસ ફોર્સ ના હવાલે થયા, હમ, ત્યાં અમારું બધું જ જપ્ત કરી લીધું, ફોન, બેગ્સ, હા તેના, બરોબર, એટલેથી મારો કોન્ટેક્ટ તૂટી ગયો અને ત્યાંથી અમને કેમ્પમાં લઈ ગયા, ત્યાં અમે બરોબર, એટલે કેમ્પમાં તમને 7 દિવસ, એજન્ટે જાતે જ કહ્યું હતું કે ભાઈ તમે આ રીતે પકડાઈ જજો એટલે તમને રિફ્યુજી કેમ્પમાં લઈ જશે? હા, એમને જ જાતે જ કહ્યું હતું કે હા, તમે કેમ્પમાં લઈ જશો, તમે કેમ્પમાં ગયા પછી કે 4-5 કલાકમાં છૂટી પણ જશો, એવું એ પણ હમ. કહેલું। કેટલા પૈસા ખર્ચીને ગયા હતા તમે? અમે તો ખર્ચો કર્યો તો, પણ અમે આપ્યા નથી પૈસા। ઓકે, ઓકે, હા,
બરોબર બરોબર. હા. જવું અમે જોઈએ કે ના ત્યાં શું, જવું જોઈએ અમેરિકા આ ના રીતે? સાહેબ, 2 હાથ ને ત્રીજું માથું ના હા. જોવી જોઈએ. યા તમને સારી ગાંધીનગરમાં અમદાવાદમાં નોકરી મળે તો પરિવાર સાથે નોકરી કરીને સારું જીવન ગુજારી શકો છો. હું તો ના જ પાડું છું કે ના જવું જોઈએ. હમ. કેમ કે બરોબર. આપણી સાથે આપણને આટલી મુશ્કેલી પડી, પણ જે બાળકોની સાથે જે વેદના તકલીફ પડે એ આપણે જોઈ ના શકીએ. બરોબર. એટલે ઓકે. અમેરિકા તો ના જવું જોઈએ આપણો દેશ છોડીને. નાગરિક પોતાના પર વીતેલી આપવીતી તો આ ઓડિયો ક્લિપમાં જણાવી રહ્યો છે. તેને અનેક અનુભવો કહ્યા, કઈ રીતે બોર્ડર ક્રોસ કરી જંગલમાંથી કેવી રીતે પસાર થયા અને મેક્સિકો બોર્ડર સુધી પહોંચ્યા અને જેવા તૈયારી કરતા હતા અમેરિકાની અંદર ઘૂસવાની અને એજન્સીઓએ તેમને ઝડપી પાડે, કેવી યાતનાઓ સહન કરી તે પણ વર્ણન કર્યું. અને છેલ્લે આ નાગરિકે એમ પણ કહ્યું કે આ રીતે ન જવાય અને જો જવાની ફિરાકમાં હો અને મનમાં વિચાર આવે હોય તો માંડી વાળજો. એના કરતાં અહીં આપણા અમદાવાદમાં, ગાંધીનગરમાં કે ગુજરાતમાં કે ભારતમાં કંઈક નાનો મોટો ધંધો રોજગાર કરીને જીવન ગુજારીશું, પરંતુ લાખો રૂપિયા ખર્ચીને આ રીતે તો ક્યારેય ન જવાય. મુંબઈ સમાચાર આપને આ સમજાવવાની કોશિશ કરી રહ્યું હતું અને આ ઓડિયો ક્લિપ જે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે તે સંભળાવીને સચેત કરવાનો એક મોકો આપી રહ્યું. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.